ભવ્ય લાઇટોથી સુસજ્જિત મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાની બજાર આપ નિહાળી શકો છો। અહીંયા કથાનું અત્યારે સવારના સમયે, સવારે તો નથી પણ બપોર પછી 3:30 થી 6:30 ને સાંજે અત્યારે 8:30 થી 10નો ટાઈમ છે। 2 સેશનમાં થાય છે ને અત્યારે સાંજના સમયે 2 દિવસથી દર્શન કરવાનો સમય નહોતો મળ્યો, તો આજે અત્યારે સાંજે દર્શન કરવા તેમજ આ નજારો જોવા માટે પહોંચી ગયો હતો, તો આપને પણ મેં કીધું બતાવી દઈએ। ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય માતાજી। ફરી પાછું બધાનું સ્વાગત છે। આજે તો વેદુબેનને રવિવારના સવારના 7:45 થયા છે, 8 વાગે ઇન્ટરવ્યૂ માટે સ્કૂલે બોલાવ્યા છે। કાં પહેલા ધોરણમાં જેટલા ધોરણમાં એડમિશન લે ને એટલી વખત ઇન્ટરવ્યૂ આપવાનું। પહેલાં HKGમાં લીધું શું એને કાંઈ ન થાય, બીજું તો શું હોય। HKGમાં લીધું તોય ઇન્ટરવ્યૂ આપીને એડમિશન લીધું, વળી પાછી પહેલાંમાં આવી તો ઇન્ટરવ્યૂ આપશે ને પછી એડમિશન લે। લેતું તું તો 12 ધોરણ ભરીશ ને તો 12 વાર ઇન્ટરવ્યૂ દઈશું, એવું થાય। બહુ જાજી મહેનત થાય છે દરેક ધોરણમાં ઇન્ટરવ્યૂ આપવાની। કાં વેદુ હાલો હવે જાશું, 7:45 થયા છે, ત્યાં જાય ધીમે ધીમે। બેનને ઉઠવું નહોતું, કાલે મોડેથી ડ્રીમલેન્ડ બપોર વચ્ચે હુએ નહીં, પછી હોટલમાં ગયા હતા જમવા, એમાં મોડું થઈ ગયું। સાંજે મીટિંગ હતી તો 11 વાગે આવ્યા, એટલે નીંદરમાં થોડીક કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હોય, નીંદર નહોતી ઉઠતી। હજી આંખમાં જોવો તો તમને ખબર પડે, થોડું થોડું દેખાય છે। હા એ તો કીધું આમ કર, ચાલુ હોય ત્યારે શાંતિથી ન બેસ કે। તો વેદુની 1 કલાકની એક્ઝામ છે, એટલે એને મૂકીને પછી મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યો છું। સુંદર તડકો અત્યારે સરસ આવી રહ્યો છે ઠંડીમાં, અને શાંત વાતાવરણમાં સરસ ગીત પણ વાગી રહ્યા છે મંદિરની અંદર। તો બસ આવું પરિસર છે, મજા આવે અહીંયા, થોડી શાંતિ મળે। અંદર જઈને દર્શન કરીએ ને પ્રદક્ષિણા ને એવું કરીને પછી બતાવીએ તમને, કંઈ બતાવવા લાયક હશે। વેદુ નિશાળે પરીક્ષા દઈ આવી। વેદુ એમ કહે છે કે મને બધું આવડી ગયું। વેદુ આવડી ગયું ને બધું? કેટલા માર્કની હતી પરીક્ષા? 25। 25 માંથી કેટલા આવશે? 25 એ કઈ કહે નહીં કે કેટલા આવે, ખાલી એમ કે હા તમારું એડમિશન થઈ ગયું, લઈ જઈજો, દાખલ કરી દેજો ને ફી ભરી જઈજો। આ તું શું કરે જો બિચારી પરીક્ષાની દઈને અને અહીંયા ગોરિંડા, એ આમાં જ મજા છે। બહુ ફેન્સી ને બહુ સારું ને ચાબુ બોલીને એમાં મજા ન આવે મારા વ્યુવર્સને। આ શું બનાવસ તું? કેવા લાડવા? કેવા? ચૂરમાના। તને આવડી ગયા હે? ચલો તો સવાર સવારમાં લાડવાની તૈયારી હાલે છે। ચૂરમાના, અહીંયા દૂધ ને અહીંયા તેલ ને મછલી। આને જો આને તારું એડમિશન લઈ આવવું છે। બા જો આખા ફરિયામાં ખાલી અહીંયા તડકો આવે, ન્યા ગોતીને બેસી ગયા તડકે। ચલો તો આજે સવાર સવારમાં વહેલું ઉઠવાનું થઈ ગયું, અને બધું વેદુનું કામે પતી ગયું। સ્કૂલે જવાનું હતું એનું ટેસ્ટ માટે, અને મંદિરે દર્શન પણ થઈ ગયા, તો એ કામે પતી ગયું। 9:30નો સમય છે, અને હવે પાછા ક્લિનિક બાજુ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ ક્લિનિક પર। ક્યાંક કોકના નજીકમાં જ લગ્નના બેન્ડ વાજા સંભળાઈ રહ્યા છે। એક સમય હતો કે જ્યારે બેન્ડ વાજા બહુ મોટી વસ્તુ કહેવાતી, જોકે અત્યારે હજી કહેવાય। ડીજે તો લગભગ બધા જ લગ્ન હોય ને એવું હોય ને એમાં વાગતા જ હોય, પણ બેન્ડ વાજા ક્યાંક જૂજ જ જોવા મળે। મારી ઉંમરના જે લોકો હોય એ પોતાના નાનપણમાં હોય ને ત્યારે ગામડાઓમાં ને એવી રીતે જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે મોસ્ટલી ત્યાં ઢોલ હોય, પણ કોઈ કોઈ જગ્યાએ બેન્ડ વાજા હોય ને તો આમ ઉત્સુકતા થાય કે એલા અહીંયા તો બેન્ડ વાજા છે, ત્યાં જોવા જવા ને બધા મજા આવતી। એ એક જમાનો હતો, હજી છે માણો તો બસ આવું છે। રવિવારના બપોરના સમયે 1 વાગ્યાની આસપાસનો સમય છે, અને બેઠા બેઠા બાળકો સાથે ટાઈમ વ્યતીત કરીએ છીએ, ને થોડું ઘણો વાર્તાલાપ તમારી સાથે પણ કરવા માટે વચ્ચે વચ્ચે હાજર થઈ જાય છીએ। ચાલો સરગવાનો સિંગોત્સવ ચાલે છે અત્યારે, ગોતી ગોતીનું ઉતારી છે આમાં હોય તો।
ચલો એ મમ્મીને ગોતીએ ક્યાં ગઈ પણ કાંઈ વાંધો નહીં ગોત મમ્મી ક્યાં ગઈ બ્લેક મેન ઇન બ્લેક એ કાળિયા એ કાળું મમ્મી ક્યાં ગોત તો ગાડી મને જ બેસી ગઈ ને જોઈએ તો જોઈએ જી હા જોઈએ જી ગાડીમાં બેહીને ક્યાંક નથી જાતી ને હમણાં ઉતારી લઈશ ખમો ને ક્યાંથી નીકળી ગયો કેમ એમ થયું કોને બીવડાવ્યો મમ્મી આવી તો બી ગયો હા શું આજ ભેગ્યો થઈને હરગવો પાડીને રહે આટિયું નથી ચડાવી ભાઈ લાઈને આંબી દઉં રેવા દે તું કઈ રૂચો મને લે ઉપાડ થોડોક ઘટે હે હા પણ લાઈ કરું લે લાઈ કરું ઉપડે પણ એટલી ઊંચી ન થાય જેટલી કરવી એટલો તું એમને પહોંચી જાઉં તને ઊંચી કરું ને તો તું કહેતી જ નથી હા પણ એ તો એમ જ હોય ને ત્યાં ખમતી દરિયા બધા એટલે એમ એવી સલાહ કરાય નહીં કઈ એક તો ઓક્સિજન ઉપર હોય ને વળી પાછી આઈસીયુમાં વહી જાય ને ના ના એમ ક્યાં કાંઈ ઘટે એમ તો ડાય છો ક્યાં કાંઈ ખોટા વેન તો આવતા જ નથી એમ થોડું હોય હા ખોટા હું વેન જ નથી કરતી છોકરાઓ કરી લે ને એના હાટન હું થોડોક જીદીલો હોય ને નાનો હોય તો એટલે અત્યારે કેવી સેવા કરે છે ને ક્યારેક ક્યારેક તો એવા બાધી પડે ને ભાઈ એમ થાય કે એકા બીજા રાડો રાઈડ થયા હોય હવે ઘડીક વાર હાટું હું એને સેન્ડલ પહેરાવ્યા આપણે હુઈ જવાનું નથી ઠેક પહેરીને એલા શું કરવું તારે શું કરવાનું છે સહીસા ખાતા બે એ અહીંયા કેદુના ન થાય કાં તમે રોજ બપોર વચ્ચે અહીંયા આવીને બેઠા હોય ને તોય હું અહીંયા ડાબલો ડાઈટો તો હે બાબુ હતા ગયા જન્મમાં ડાબલો ડાઈટો था यहाँ गिर जाएगी ना तो तेरे को लग जाएगी पैर में फिर अभी आज तो संडे है तो डॉक्टर तो कोई होंगे नहीं तो फिर पाटा पिंडी कहाँ करवाने जाएंगे तो शांति से थोड़ा बैठना तो सो जाते अभी चलो बुलावा आया है माता ने बुलाया है तेरी माता ने बुलाया है चलो सो जाते हैं दोपहर का टाइम है दोपहर के बाद શું આમ તો રે પણ ચલો થઈ ગયું ને હાલ હવે હાલે બે હાલો હવે ન પડે હવે ન આવે પડે હવે તમારા બાપા આવે ને હરી કરે ને તો જ પડે હાલો તારા બાપા આવે ને તારા પપ્પા તારા પરમ પૂજ્ય પિતાશ્રી હવે પણ બાયણું ખોલીને ક્યાં જવું છે લા હાલ હું તમારે છે વાયરે આ ઓલા સ્પ્રિંગની જેમ જરીક આમ બહાર ધકેલો ને તરત પાછા ધોઈડા આવે હાલો ને આમ હુવા જાવ ને હુઈ જાવ ને ઉઠીને પછી રમજો હાલો ઓલા આવશે નાના બાળકો તમારા જેવા હાલો ગાર્ગી ને એ હાલો હલે તું હાલ ખાવું તારે હે હું હરખું મારે હમું જોઈને કે હું ખાવું છે વાડલો કેવો હાલો આ એનો વાડલો જાપાનની એક એરલાઇન્સ જેના ફ્લાઇટ કોઈ દિવસ લેટ ના હોય 1 મિનિટ પણ લેટ ના હોય એની ફ્લાઇટ એક વખત ઘણા મિનિટો માટે કે તે લેટ થઈ અને એની પાછળ બીજી બધી ફ્લાઇટ લેટ થઈને એરલાઇન્સને બહુ નુકસાન થયું એટલે પછી કમિટી બેઠી કે આનું કારણ શું હતું પછી એક વ્યક્તિની ઉપર આરોપ નાખવામાં આવ્યો અને એને પછી કંપનીમાંથી કાઢી નાખવો એવો નિર્ણય કર્યો એટલે નિર્ણય કર્યો ને પછી વિચાર્યું કે નિર્ણય તો થઈ ગયો હવે વિચારીએ કે આ વ્યક્તિનું કંપની પ્રત્યેનું યોગદાન શું હતું પછી તપાસ કરીને તો ખબર પડી છેલ્લી 20 વર્ષમાં કોઈ ફ્લાઇટ લેટ ન થઈ ટાઈમસર ચાલી એની પાછળનું જે કારણ હતું ને એ આ વ્યક્તિ જ હતો અત્યારના સમયમાં જો બિહારની વાત કરીએ તો કોઈ જવાય તૈયાર ન થાય ને કોઈ પોતાના રાજ્યને બિહાર જેવું બનાવવા પણ ન માગે પણ એક સમય હતો કે જ્યારે ચાણક્ય ચંદ્રગુપ્ત અશોક જેવા મોટા રાજાઓ અને ચાણક્ય જેવા મોટા બુદ્ધિશાસ્ત્રીઓ કહી શકાય એ બધાય ત્યાં થઈ ગયા નાલંદા અને તક્ષશિલા જેવી મોટી વિદ્યાલયો કહી શકાય
એ પણ ત્યાં હતી. બહારથી બાળકોને ભણવા માટે ત્યાં મોકલવામાં આવતા. 5,000થી પણ વધુ ત્યાં એવા મોટા તજજ્ઞ શિક્ષકો હતા જે અત્યારના પ્રોફેસર કરતાં પણ વધારે જ્ઞાની બધા હતા. પણ બધા લોકોએ બહુ ત્યાં વિહાર કર્યો. વિહાર મતલબ વિચરણ કર્યું, એટલા માટે એને બિહારનું નામ આપવામાં આવ્યું છે એવી મેં એક વાત સાંભળી છે.